આજરોજ માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રનિંગ ઇવેન્ટમાં સ્પર્ધા યોજાઈ। આજરોજ માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રનિંગ ઇવેન્ટ સ્પર્ધા યોજાઈ, જેમાં અલગ અલગ કેટેગરીમાં સ્કૂલના બાળકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાં ઉપસ્થિત જિલ્લા રમતગમત અધિકારી દિનેશ કદમ, જિલ્લા રમત વિકાસ અધિકારી બિસ્મય વ્યાસ, એએસસીના કોચ સલોનીબેન, કન્વીનર સાજિદ મંસૂરી તમામ લોકોની ઉપસ્થિતિમાં સરસ ખેલ મહાકુંભ એથ્લેટિક્સ સ્પર્ધા યોજાઈ, જેમાં એલેમ્બિક સ્કૂલની વિદ્યાર્થીની ધોરણ 9માં અભ્યાસ કરતી વિશ્વા ગોસ્વામીએ ફર્સ્ટ નંબર લાવ્યો છે અને બીજા બાળકોને પણ મેસેજ આપ્યો છે, પ્રોત્સાહન આપ્યું હતું। તમામ સ્પર્ધામાં બાળકોએ ભાગ લેવો જોઈએ, સાથે વિજેતાઓને પુરસ્કાર ઇનામ આપવામાં આવશે, સાથે ટેલેન્ટ ફોર્મ આપીને આગળ ટેલેન્ટ કોમ્પિટિશનમાં ભાગ લેશે, સારું પરફોર્મન્સ કરશે અને સિલેક્શન થશે તેમાં સરકાર તરફથી તમામ ફ્રીમાં સુવિધા મળશે। આજે અત્યારે ખેલ મહાકુંભ 3.0ની એથ્લેટિક્સની પશ્ચિમ ઝોન એટલે કે વેસ્ટ ઝોનની સ્પર્ધા અહીંયા માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ચાલી રહી છે અને જ્યારે આપણે એમ કહીએ છીએ કે વડોદરા કલાનગરી છે અને વડોદરા સ્પોર્ટ્સ નગરી છે, ગુજરાતનું કેપિટલ વડોદરા રહી ચૂક્યું છે સ્પોર્ટ્સની અંદર અને ગુજરાતના પ્રથમ ઓલિમ્પિયન્સ બી બરોડાએ જ આપેલા છે। એટલે આજની સ્પર્ધામાં અંદાજે 1500થી 2000 ખેલાડીઓ ઘણા ઉત્સાહથી આ સ્પર્ધામાં ભાગ લીધું છે અને એવું લાગે છે કે જ્યારે ભારત સરકાર અને ગુજરાત સરકાર આવનારા દિવસોમાં ગુજરાતની અંદર ઓલિમ્પિક કરવાનું વિચારી રહી છે અને આપણી ગુજરાત સરકાર પણ ખેલ મહાકુંભ થકી ગ્રાસરૂટ લેવલ પર સારા પ્લેયરો શોધવાની નેમ રાખી રહ્યું છે અને 2036ના ઓલિમ્પિક માટેની તૈયારીઓ કરી રહ્યું છે। તો આટલી મોટી સંખ્યામાં જ્યારે ખેલાડીઓ અહીંયા સ્પર્ધા માટે આવ્યા છે, એ પણ ઝોન લેવલની, તેવું એ જોઈને ચોક્કસપણે એવું લાગે છે કે આવનારા દિવસોમાં આપણા ગુજરાતના ખેલાડીઓ ફક્ત રાજ્ય કક્ષાએ નહીં, રાષ્ટ્ર કક્ષાએ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પોતાનું નામ ઉજાગર કરી અને દેશનું નામ રોશન કરશે એવું ચોક્કસપણે લાગી રહ્યું છે। મારું નામ સાજિદ મંસૂરી છે અને હું વડોદરા ડિસ્ટ્રિક્ટમાં એથ્લેટિક્સ કન્વીનર છું, સાથે સાથે ગુજરાત સ્ટેટ એથ્લેટિક એસોસિએશન સાથે સંકળાયેલો છું અને વર્લ્ડ એથ્લેટિક્સનો ઇન્ટરનેશનલ ટેકનિકલ ઓફિશિયલ છું। મારું નામ વિશ્વા ગોસ્વામી છે। હું આજે 100 મીટરમાં ફર્સ્ટ આવી છું। કઈ સ્કૂલમાંથી તમે? હું એલેમ્બિક વિદ્યાલયથી છું। શું કહેશો, આજે નંબર આવ્યો છે, પહેલો નંબર, શું કહેશો? એટલે ફર્સ્ટ પોઝિશન આવ્યો છે અને આગળ પણ હું હજુ રમીશ, ડિસ્ટ્રિક્ટ લેવલ પર હું સિલેક્ટ થઈ છું। અને પ્રેક્ટિસ કઈ જગ્યા પર કરો છો તમે? TP13 માં એક ગ્રાઉન્ડ છે। શું કહેશો, આમાં મમ્મી પપ્પાને કેટલો સાથ સહકાર મળે છે? હા, મમ્મી પપ્પા બંને અને આખી ફેમિલી મને બહુ સપોર્ટ કરે છે અને પપ્પા સૌથી વધારે સપોર્ટ કરે છે। બીજા બાળકોને શું મેસેજ આપશો સ્પર્ધા વિશે? કે સ્પોર્ટ્સમાં પણ આગળ સ્કોપ છે, તો આગળ વધવું હોય તો। શું નામ તમારું? વિશ્વા ગોસ્વામી।